જય માતાજી જય મહાદેવ. તો આજ તારીખ છે 26 અને ભવ્યભાઈ અમારે સ્કૂલે વહી ગયા છે એટલે ઘરમાં એકદમ તદ્દન શાંતિ છે. કાં ત્યાં હા તમે જાઓ ને હવે તો મારે હું કચરા પતા કરવા છે ને એમ બીજું કાંઈ નથી કીધું. આવું છે ઘરમાં ઇજ્જત બહાર તો ક્યાંથી હોય. સારું હાલો તો નાઈ ધોઈ લીધું છે. હવે ઘરની બહાર નીકળી જાય. ટિફિન તો આજ કે બનાવી નથી દીધું. 5 દિન રજા હતી એટલે નીકળી જાય. જોઈએ તમારે બહારનું જ ખાવું છે તો પછી ખાવ. એ લપની ખોટી લપ તો થાય હો. સારું હાલો પણ આ લપું જ હાલ છે બીજું કઈ નહીં આવે. હાલો નીકળી ચેમલી બાયુ બ્યુટી પાર્લરમાં જાય ને ઓલા ખાડા પાડા બધા બુરાઈ જાય ફર્સ્ટ ક્લાસ થઈ જાય. એમાં છે ને ગાડીઓનું બ્યુટી પાર્લર છે. ગમે એવી ગાડી હોય ને ચકાચક થઈ જાય. તો એ ગાડીઓના બ્યુટી પાર્લરમાંથી આપણે i20 લેવાની હતી અને મારા કાળજાના કટકાને અહીં મૂકી દીધો છે આપણે. હવે આપણે i20 લેતા જઈએ. જોવા છે ને બધા કટકા i20 લ્યો ખલ્યો ભંગુના આમાં પંચર चीटिंग करता है तू મારી યાર કેમ આવું થાય બધું. તો પંચર તો થયું નહીં, આખું ટાયર ફેલ થઈ ગયું. હવે ફોન કર્યો સાવલાને, સાવલો આવે છે હમણાં બીજું ટાયર લઈને, પછી નાખ બીજું ટાયર. અને એક બાજુ એક કીચડ, ઉપવાની જગ્યા નથી. જો અને પછી બે ઘેંટ આવી ગયા છે. મોટું બદલું આવ્યા ટાયર લઈને. ભૂખડીનો આપણો ભૂકો થઈ ગયો છે. અને છત્તુભાઈ માર્કેટમાં આવી ગયા છે. પાણી ઉતરી ગયા છે ત્યાં તમારે? એટલે ભાઈ ખમણ ખાવાનું ઘરમાં નહોતું, બહાર આવ્યું હતું. કાંથી સોસાયટીમાં બાર સાચી વાત છે. બહાર નો નીકળે પણ આવડો તણાઈ ગયો તો પાણી ભરેલા હતા ને બહાર તો બધે રોડ ઉપર ये फंस गया सी है સ્પેશિયલ મોસમની મજા માણવા માટે આવી ગયા છીએ. આખા ડુમ્મર છોડે સાયલેન્ટ રિસોર્ટ આવે ને ત્યાં લેજો. છતું એ બિસ્કિટ ખાવાનું કૂતરાને ખવડાવવાનું જોવું પડે તમારે. રખડવા આવી ગયા. શું છે એ તો ખબર નથી પડતી શું છે. પોણીમાં ગોળી હાલી છે આપડી. ભૂરો છે બાકી એક નંબર છે બાકી. જો તો ખાલી ઘરી નો જાય પૂરા. હાય હા બુઆ સાવન ને ઓળખે પૂછડી હલાવે ના પાડ્યું પાડે છે ના પડે. એ મોટું ફેવરેટ તારું નામ પડી જાય. હું કેસ તો એલા અહીંયા કોઈ ભૂતનું પિક્ચર શૂટિંગ નું ભૂતનું પિક્ચર થઈ જાય એમ છે. કઈ અટવાઈ ગયા ભૂત આવી એવું ના ગલી ભેગા એ બધું ભૂતિયું જ છે. જો બધી શેરીઓ ઓળખી લાય ગમે ત્યાં નીકળવી સમજો છે. જો ઉભો રહે જો આ કોઈ જો બે કોઈ બતાવી દો. હોરર મૂવી નો કેમ આવે સ્ક્રીન હોય આખો. નો આ કોઈ આવું છે, જો આ બધું જો આ કોઈ આવું છે. આમથી જુડે લાવે એમ સુટેલું ને લઈ આવી પડશે આપણે પેલા. એ તો મળી જાય 500 બધા આપણો સતીશભાઈએ જોઈ લો. દેખતે સાહેબ આવું અહીંયા આવું બધું છે. હવે શું છે આપણને ખબર નથી પડતી ને. એક આ પૂરો આ બીજો કઈ ઉતો છે. ओ बाप रे गाना बोले लगने पे माने हो एक और वंस मोर ले आवे આપણા બધા ભાઈઓ જઈ ઉતરી ગયા. સચી ઉતરી ગયો છે. એના બંગલે આવી ગયા છે. પેલો અભી ક્યાં રહી ગયો? ક્યાં આવ્યો ગયો લા તું કદવા? એને આ તળાવમાં તરવા જાય છે. તારું શું કેવું છે ત્યાં? હા એને તળાવમાં નાખી જ દે. તળવાની કોઈરો કોઈરો જે તેલ લીધો મને મેં પૂછ પી રહ્યા કે નહીં એટલે સારો માણસ છે. અભી જેવો નથી કે ગાડીમાં જઈને ગડી જોઈ રહ્યો એક ઓગળી ગયો. યાર મારી પાસે યાર સમજો ને મારી વાત ને. અને કેને ચાવી નથી એમ કહીશ હા યાર મારી પાસે છે કે હું જ આ ગાડીનો ધણી છું. હું છું યાર આયરી ક્લચ ઉપર પગ મૂકો. યાર મુઈકો આયરો મોટા ભાઈ. ચાવી બંધ કરીને ચાલુ કર. મોટા ભાઈ નહીં માને. લાવ મારે મનાવવું પડશે. હાલો મારા બાપે પૈસા આપ્યા છે 4 લાખ રૂપિયા તમને. પ્રેમથી ચાલુ થઈ જાવ. કર્યો થઈ જાય. ખુલ્યા સીમ સીમ થઈ નહીં હરખાય થઈ કર હવે. મારા પપ્પાએ આપ્યા નહીં યાર તમને. ચાલુ કરો માંડી કહો. આ થઈ
જો એમ પપ્પાનું નામ લઈને હું લેવા ગોદા મારે છે ખોટા. હું કે નહોતી. સારું થયું ઓકે. હા કેમ યાર આવું કરો તમે? ચાવી સેલ પૂરો થઈ ગયો હોય ને હોનાની ચાવીમાં તમારી એટલે એવું થાય. એસી ફૂલ કરો ને તો સારું કહેવાય. તો પાછા નીકળી ગયા અમારો લાલ ઘોડા લઈને બારા. જો ક્યાં છે? આ વાયરો અમે ઓ માય ગોડ આવી એનો બંગલો આવી ગયો. વાહ વાહ. અને બાપા ચણી દીધો. આપણો ખુદીઓ હવેલી આવી ગઈ. મહેરબાની કરી કોઈને આવવું નહીં. તો અમે આવ્યા છીએ. અભી મજા આયેગા ના. સાવન તને બીક લાગતી હતી? બીક આવી હતી. બીક આવી હતી? ઓહ આખું બંધ હતું પણ એકવાર પવન આવ્યો ને છપરું ઉડી ગયું. એટલે ભૂતે આમ કર્યું ને આમ ભૂતે કર્યું આમ એટલે ઉપર સાપ ઉડી ગયો. બરોબર. शाबाश बेटा તો આ છે ભૂતિયા જગા. આ છે 1951 ની. ઓકે. તમે જોઈ શકો છો અહીંયા ભૂતની બે જો આવું નહીં. ભૂતની આખું બાખું બધું છે. આવતા નહીં. અને આ વિડીયો જોયા પછી બીજું કઈ થાય કે ન થાય પણ યશલાની જરૂર પડશે. હા અને રાતે મહેરબાની કરીને આ વિડીયો ન જોતા. ખોટું સમજાવ છો ને તમે. જો અહીંયા રાણીનો મહેલ હતો. રાણી આમાં રહેતી હતી. બાવાની રાણી આમાં રહેતી હતી. પછી રાજા અહીંયાના સ્વિમિંગ પુલમાં બોલાવી નાવા. અને ડૂબીને મરી ગઈ. રાણી એમ કીધું મને તો ઠંડી લાગે છે. તરબૂચનો જ્યુસ પીવા માંડ્યા છે સતીશભાઈ. ગાડીની ચાવી ભાઈ હો ભાઈ. નથી યાર. તું આવ્યો ને વાગતું બંધ થઈ ગયું. મળી તો અત્યારે હવે ક્યાં છે ક્યાં હો ગઈ ખબર નથી. ક્યાં જાય છે? અમે નવો ખેલ કરવા જઈએ છીએ. આ તો બંધ નતો. પંચલા મોબટ ઉતરી ગયા. જિંદગી પહેલી વાર બસમાં બેઠા બીઆરટીસમાં એટલે બસમાં બે બેન થાકી ગયા અને પાછા ભૂખા થઈ ગયા. જો સરીઓ ગાંઠિયા મસ્ત બનાવ્યો કાકા. તને બધું સારું જ લાગે સત્યા. ને હારા આ કોની વાત કરે છે? એક છોકરી છે. ઓલો તે હું કીધું છે? હું કીધું હતું કોણ છે? એ જ ના મારી જાણ. નહીં નહીં કંઈક બીજું ઓલો શરૂ વિડીયો મેં બોલ્યો હતો આવવાનું શું વસ્તુ છે? છે આપણી. વસ્તુ છે. એ વસ્તુ વાત કરે હતો. આ બધું હું ગોઠવું હું બનાવે છો? રાજમાં ચાવલ બનાવું. અચ્છા રાજમા ચાવલ. હા ચાવલ એટલે ભાત જ છે ને? ચાવલ આ એટલે ભાત. બરાબર છે. પણ એ રાજમાં ભાત એવું સારું ન લાગે ને એવું બોલવામાં. અચ્છા રાજમા ચાવલ એવું નામ આવ્યું. હા બધા મરી મસાલા આટલા નાખ્યા છે ને કે તીખું ધમધમતું કરવાની છો તું એવું મને લાગે છે. એ સારું લાગે. આ બધાને છે ને ગ્રેવી કરવાની મિક્સરમાં. ઓકે થોડુંક સાતળી નાખવાનું, ગ્રેવી કરવાની, પછી પાછું વઘારવાનું. અને તું બનાવ્યા મારે કાંઈ શીખવું નથી મારે કાંઈ બનાવવું નથી. ઓકે આ તો કદાચ હું ક્યાંક વહી ગઈ હોય ભગવાનની પાસે વહી ગઈ હોય તો તમારે બધું ના, શીખવું ના, હોય તો ના, કામ ના. લાગે ને ઓફી. ના એ તો કોઈ બીજી આવશે શીખી જાય નહીં બને ને. मौत को छू के टक से वापस आ सकते। કોણ આવશે બીજી? વાત થઈ છે એમ ખાલી ક્યાંથી વહી ગઈ વાત થઈ જ ખાલી. ચલોમાં જાઓ ને થોડીક વાર પછી જાઓ. નીચેમાં થોડું જવાનું હોય આ જવાનું હોય. અરે વરસાદ આવી જાય પાછો અરે નો આવે. વલસાડ આવે તો જઈશ ને. આજે હું બનાવું મમ્મી હા ભાઈ તો રાજમા ખરો, ચાવલ. હું બોલે પેલા તું હું બનાવું રાજમાં ચાવલ. એવું પપ્પા આજે છે ને રાજમા ચાવલ ખાવ મને. લાઈક મે બાબર આ કહેવાય. બાજુ જોડે ભેગા ખાવાનું હાલો. ઓકે હા. જો આ રાજમા અને આ ચાવલ એટલે ભાત સમજી ગયો હું. રાજુમાં આવડિયા અને ચાવલ તમે. ખુશીને મોકલી દીજો એટલે હા એટલે તમે ખુશીને કઈ કહેવાનું છે? તમે ચાવલ જોવો ને ચાવલ એટલે ધોલો તમે જોવો આ કાળી કાળી છે ને તે રાજુમાં જેવી. ખુશીને કઈ કહેવાનું છે ભવ્ય તારે? ત્યાં ખુશીને છે અને ને કઈ રાજમાં રાજમા બનાવી. ચાવલ બહુ ભાવે એટલે છે ને એને મારવાની છે આપણે રાજમા ચાવલથી.
એટલે હા એટલે ડુંગળી ખાવી વિડિયો જોયા ખુશી નકર તાળી ખેલ ને કાયલા શાક તો ખાવું હવે બપોર ખાધું મારે ભાવ કરે નીકળી ગયા પૂના ગામ જવા અને આપણે આપણું પલ્સર આજે આપણે પલ્સર નથી કાઢવું આજે આપણે તુફાની કાઢવી બુલેટ પણ ચોમાસામાં બુલેટ સારું બને પલ્સર લેવા દો અને મેસ્ટ્રો હજી ગેરેજ લેવા નથી ગયો ભાઈ હું એ લેવા જવાનું છે અને ભવ્ય છે ને સાયકલ પાર્ક કરે ધાણા વરિયાળી મસાલો બનાવો. રાજા પાછળ જો એ માં નવરી ના આ ડોકમાં આમ ભોગી ગયા પૂના ગામ ભવ્યના મામાના ઘરે અને ભવ્ય જો કેસેટો કરે છે એ કમું થઈ ગયા કોના ઓલા ના આલે ને તાળી બેન કેમ અલગ અલગ લઈ આવ્યો મેં તને પહેલા જ કીધું અને આ બટકું ભર્યું ને તે નહીં જો બી ખાઈને એવો મારી કેન્ડી શું છે જલવા હું જલવા મંડી જલવા વિખાઈ જાય આવાડે ચલતે હું મે ઉડીન જાન તો હું જોઈ શકું છું ગાંડો ચંજુ કાઢો દે તે સ્પ્રે કરીને કોની ધ્યાનમાં જાઉં રોજ સ્પ્રે છાડા રાજા છે મારે ખાવાનો થયો છે આજે તને મજા આવે છે ઓ લોકો આવે છે ઓબી તમને તો મજા જ આવે ને ઉતા ઉતા એકદમ મજા આવે છે મેં 2 મહિને તેલ નાખ્યું માથામાં તે હું કે ના પડતો રોજ નાખતા હું તેલ લે એમ કામ નાખજે ને તો હું નાખું હું રોજ નહીં નાખી દઉં હું અઠવાડિયામાં એકવાર નાખી દઈશ બરાબર બીજી ગોતી લઈશ નહીં નહીં બીજું કે નથી બોલી તેલની શીશી બીજી ગોતી લઈ છે માં તેલની શીશી મને નથી ગમતી આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ આજે રેકડા સાયલેન્ટ રિસોર્ટમાં ગયા ગાડી રિપેરિંગમાં આવી ઘણા બીજા બધા ખેલ કર્યા ખાધું ભવ્ય સ્કૂલે ગયો સ્પેશિયલી મજા આવી ભવ્ય સ્કૂલે પેપર કેવું ગયો ભવ્ય મામાને ઘરે ગયા આજ ભવ્ય પેપર પેપર કેવું ગયું ભવ્ય 25 માંથી 25 સપનામાં આ તે ખબર સારું હાલો તો બ્લોગને અહીંયા પૂરો કરીએ કાલ નવા બ્લોગમાં ફરીથી એકવાર મળશું અને કાલુથી ભવ્ય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ને ભૂલતા મફતિયા ઊભા જોઈએ સારું હાલો આવું બટન આવે ને દબાઈ દેજો તો કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ